પ્રણામ, નાથા બાપાના ચરણો પ્રણામ, તેમજ અહીંયા ઉપસ્થિત સંતોને પ્રણામ ને ભક્તોને વંદન. એક વસ્તુ કહેવામાં આવે ને કે ભજનના કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ્ય શું? મૂળ ઉદ્દેશ્ય જો ખબર ના હોય ને તો કહેવાય કે કાર્યક્રમ ફેલ જાય. એટલે કહેવાય છે ને કે અનુભવી સંતોએ કીધું ને કે એક ભજનનો પ્રોગ્રામ એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે ને એના કરતા વધારે છે. કદાચ આપણને લાગે કે આ વાત સત્ય હશે કે શું, તો કહેવામાં આવે ને કે સંતના શબ્દથી કદાચ કોકના હૃદયમાં ભક્તિ જાગે અને એમ કે ભક્તિનો જો એમ કે દીવડો પ્રગટ થાય ને તો એ હજારોનો ઉદ્ધાર કરી શકે, હજારોને તારી શકે, એવી એમ કે એક સંતમાં તાકાત છે. એમ કહેવાય કે એટલે કહેવાય છે ને કે સંતના શબ્દો એટલે વહેતી ગંગા. આપણે એમ કહેવાય ને કે આ હમણે કુંભ મેળો રચાયો હતો તો બધા ગયા એમ કહેવાય કે નાવા માટે ત્રિવેણી સંગમમાં. તો અનુભવીઓએ કીધું ને એવી તો કેટલીય ગંગામાં નાશો ને તો એકે પાપનો એમ કે છાંટો નહીં ધોવાય. એ અનુભવીઓએ કીધું. એને કીધું ને કે અસલી ગંગાને ઓળખો અને એમાં તમે ડૂબકી મારશો ને ત્યારે કંઈક થઈને કંઈક એમ કહેવાય કે પાપ ધોવાશે અને ત્યારે 84 ટળશે એમ કહેવાય. એટલે કહેવાય છે ને કે સંતોના શબ્દો એટલે વહેતી ગંગા, એમાં તમે નાઈ જાણો અને એમ કે ઓળખી જાણો ને ત્યારે કંઈક થશે એમ કહેવાય. કે કીધું ને કે જો સાચો રસ્તો પકડશો નહીં તો ડબલ 84 લાગે. જે માણસ ભક્તિ ના કરતો હોય ને અને એમ કહેવાય ને કે એને 84 લાગે તો 1 લાગવું પડે, પણ એમ કે ગુરુમુખી માણસ હોય અને બરાબર જો ચાલ્યો નહીં ને તો પરમાત્માએ કીધું કે તમને 2 લાગશે. કેમ કે એક તો એમ કે તમે સમજેલા ને છતાંય બરાબર ચાલ્યા નહીં. એટલે વસ્તુ આવી છે એમ કહેવાય કે એવું કહેવાય છે ને કે કળિયુગમાં પરમાત્માને એમ કહેવાય ને પરમાત્મા આવે ખરા કે સરળતાથી આવે. ચારેય યુગમાં એમ કહેવાય કે જો કોઈ સરળમાં સરળ યુગ હોય ને તો કળિયુગને કહેવામાં આવ્યો કે તમે નામથી પરમાત્માનું સ્મરણ કરશો ને અને એમ કે ભાવથી કરશો તો પરમાત્મા આજે દર્શન દેશે એમ કહેવાય. દાખલા તરીકે ગોવિંદરામ મહારાજને એમ કહે કે દેહ નહીં, હવે આપણે એમ કહે કે એમનું માર્ગદર્શન લેવું હોય અને એમને આજે વાતો કરવી તો આજે થાય. આપણી અવસ્થા હશે તોની વાત છે, બાકી તો એમ કે સમજાય નહીં. ગુરુ તરીકે હતા તો ત્યારે એમ કહેવાય ને કે આપણે મળીએ ને પ્રશ્ન કરીએ તો જવાબ મળે આપણને, પણ આજે દેહ નહીં તો શું કરવું? તો કહેવાય છે ને કે સુરતાની દોરીએ તમે ચડજો અને એમ કહેવાય કે પ્રેમથી તમે આરાધશો ને તો એમ કે આજે પ્રગટ છે. એમનો જયારે આપણે દીવડો પ્રગટાયો ત્યારે એમ કે એમની હાજરી જે આપણે જોઈ ના શકીએ. આજે એમ કે કૃપા છે આ પ્રોગ્રામની ને બધી, તો એમની કૃપાના લીધે બધો પ્રોગ્રામ છે. એટલે કહેવાય છે ને કે પરમાત્માને તમે દેહે ક્યારે જોઈ ના શકો. એટલે કહેવાય છે ને કે ગુરુના જ્ઞાનથી તમે પરમાત્માને ઓળખી શકો, એનો અનુભવ કરી શકો, પણ એમ કહેવાય ને કે એને જોઈ ક્યારેય નહીં શકો. કે ઇતિહાસમાં કે એમ કે 4 યુગમાં પરમાત્માને દેહે આજ સુધીમાં કોઈએ નથી જોયો એમ કે. એટલે આપણે ના જોઈ શકીએ પણ એને અનુભવી શકીએ. જેમ અત્યારે એમ કહેવાય ને કે આપણે હું તમને જોઈ શકું અને તમે મને જોઈ શકો, પણ જેનો માલિક છે ને જે શબ્દો જ્યાંથી આવે ને એ માલિકને તમે ઓળખો તો તમને ખબર પડે કે પરમાત્માનું એમ કહેવાય ને અસ્તિત્વ કેવું. દાખલા તરીકે લાગે એવું કે આ ભાઈ બોલે ને એમની જીભથી એમ કે વાણી આવે, અસલ વસ્તુ એવી નથી. એમ કહેવાય કે મારો શેઠ પરાપારથી બોલે અને એમ કે જે વાણી આવે ને એ એના શબ્દો છે, મારા નહીં. એમ કહેવાય પણ એમ કે ઓળખાણ ખબર પડે. એવું કહેવાય છે ને કે શબ્દની પારખ જો ખબર પડશે ને તો તમને ખબર પડે કે અનુભવી કોણે કહેવાય અને એમ કે શાસ્ત્રનો જ્ઞાતા કોણે કહેવાય. અનુભવના શબ્દોમાં એમ કે એક પ્રકારનો સ્વાદ હોય. આ એને તમે ચાખશો ને ત્યારે ખબર પડે કે આને કહેવાય અનુભવી. એટલે એમ કહેવાય ને કે સંતોએ એવું કીધું કે 4 એમ કે 4 વેદ વાંચો કે પુરાણો વાંચો, જગતના જેટલા શાસ્ત્રો છે એને તમે બધાને ફેદી મારો. એમ કે બધું એમ કે કંઠસ્થ કરી લો, છતાંય તમે પરમાત્માના સ્વરૂપને ક્યારેય નહીં જાણી શકો. એને કીધું ને કે સૂક્ષ્મ વેદને જાણ્યા સિવાય તમે ગુરુને જાણી શકશો નહીં. અને એમ કહેવાય ને કે ગુરુના માર્ગદર્શન વગર તમે પરમાત્માને નહીં જાણી શકો. એટલે કહેવાય છે ને ઘણા સદગુરુ કરે, પણ સદગુરુ કહેવાય કોણે? એમ કહેવાય કે કહેવાય છે ને કે ગુરુ હાજર હોય તો એમ કે આપણે એને ગુરુ કહીએ, પણ જયારે ગુરુનો દેહ પડે અને જયારે માર્ગદર્શનની જરૂર પડે ત્યારે દેહ તો છે નહીં. તો કીધું ને
કે સુરતાથી તમે એમ કહેવાય ને કે રસ્તો એમ કે એવો બનાવજો કે આપણા ગુરુ જ્યાં એમ કે હોય ને, આપણા ગુરુ એટલે જો દેહ પડ્યો છે તો અમરાપુરમાં હશે એમ કે, તો અમરાપુર સુધી સુરતા લગાવવા માટે એમ કહેવાય ને કે સુરતાની દોરી નાખવી પડશે. તો એમ કહેવાય ને કે મહારાજ હાજર ના હોય, દેહ પડી ગયો હોય, છતાં એના એમ કે માર્ગદર્શનને આપણે મેળવી શકીએ. આપણને એવું લાગે કે સત્ય હશે ખરું વસ્તુ એમ કહેવાય કે અનુભવે આપણે જાણીએ તો દરેક શબ્દો છે ને સત્ય જ છે એમ કહેવાય. એટલે કીધું ને કે શાસ્ત્રના જ્ઞાનની કોઈ જરૂરિયાત નહીં. એને કીધું ને કે કદાચ એમ કહેવાય ને કે સત્સંગના શબ્દોની ખબર ના પડે તો એમ કહેવાય કે સંતો એક વસ્તુ કીધું કે પ્રેમની તો ખબર પડે ને તમને. તમે એમ કહો કે એમ કહો ને કે સત્સંગના શબ્દો ના ખબર પડે, અનુભવની કદાચ એમ અનુભવ ના થાય, પણ પ્રેમ તો કરી શકશો ને પ્રણામ. એમ કે પોતાના ગુરુને પ્રેમ તો કરી જાણો. એટલે એમ કે પરમાત્માએ એક એમ કે વસ્તુ કીધી હતી કે જગત પ્રેમ પ્રેમ તો બહુ કરે પણ પ્રેમની કોઈને ખબર નહીં એમ કહેવાય કે આ કે પ્રેમ વસ્તુ શું છે. એ કીધું ને કે ગંગાજળના જેવું હૃદય એમ કે પવિત્ર હશે ને ત્યાર પછીના શબ્દો એમ કે પરમાત્મા સુધી જશે. એટલે કીધું ને કે આપણે કોઈ ખોટું કામ કરીએ તો જગતને કદાચ એક વખત માટે બનાવી શકીએ પણ પોતાના હૃદયને બનાવી શકીએ. તમે જોજો એમ કે અંદર વાળો તો જવાબ સાચો જ દેશે કે તમે ભલે બધાને બનાવો પણ તમે એમ કહેવાય ને કે ખોટી વસ્તુ કરી. જયારે અંદરનો જવાબ એમ કે સાચો આવે ને ત્યાર પછી માનજો કે જીવન એમ કે લેખી લાગ્યું. કહેવાય છે ને કે અત્યારે જેટલા લોકો બેઠેલા ને દરેકના એક દિવસે ફોટા લાગશે. જેમ સમય થશે, જેનો એમ કે સમય પાકશે એમ બધાય જતા રહેવાનું એમ કે પણ જીવન એવું જીવજો કે માત્ર ઘરમાં આપણો ફોટો ના રહી જાય એમ કે એવી પ્રેરણાદાયક જીવન હોવું જોઈએ ને કે આપણો એમ કે દેહ એક દિવસે ના હોય ને છતાંય જગતમાં એમ કે પ્રેરણા બનીને આપણે એમ કહેવાય ને હરતા ફરતા રહીશું એમ કે સંતો એટલે સંતો એમ કે પ્રખ્યાત છે કે પેઢીઓના પેઢીઓ સુધી એમ કહેવાય ને એમના નામે આપણે ભક્તિ કરી એમ કે ઘણા કહેતા હોય છે ને કે સંત જતા રહે એટલે જતા રહે, પણ અનુભવીઓ કીધું ને કે સંતનો દેહ પડે પણ સંતની હાજરી છે ને ક્યારે ના જાય. કોઈ શિષ્ય એવું હોય ને કે મારા ગુરુ જતા રહ્યા તો અનુભવીઓ કીધું ને કે શિષ્ય તમારી એમ કે કાચી વસ્તુ તમે જાણી ના શક્યા કે સંત કોઈ દિવસે મરે જ નહીં. એનો દેહ છે ને દેહ પડે, દેહને બાળી શકીએ પણ એ તત્વને ક્યારે ના બાળી શકીએ. એ જીવતો જાગતો વ્યક્તિ પણ જોઈ નહીં શકો ક્યારે એમ કે હા. એટલે કહેવાય છે ને કે પરમાત્માનું મૂળ સ્વરૂપ છે ને એ નિરાકાર છે. એટલે કીધું ને કે મોક્ષ માર્ગની ઘણા વસ્તુ કહેતા હોય છે કે મોક્ષ ક્યારે થાય. કહેવાય છે ને કે જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શક્તિને પ્રગટ કર્યા, જેને આખા સંસારની માયા પ્રગટ કરીને એ માયાપતિને જ્યાં સુધી તમે ઓળખશો નહીં, એના મૂળ સ્વરૂપને તમે જાણશો નહીં અને પોતાના આત્માને નહીં ઓળખો ને ત્યાં સુધી એમ કહેવાય કે ભવના ફેરા ટળશે નહીં. અને એમ કહેવાય ને કે એને ઓળખવાની વસ્તુ એટલે કે ગુરુના માર્ગદર્શનથી અને સદગુરુના એમ કહેવાય ને કે મૂળ જ્ઞાનથી તમે એમ કે પરમાત્માને ઓળખી શકો. એટલે અનુભવી સંતોએ તો એવું કીધું કે તમારા જે ગુરુ હોય ને એ જ પરમાત્મા છે, બીજા કોઈ જ નહીં એમ કે પણ શરત એટલી હોવી જોઈએ કે સમર્થ હોવા જોઈએ અને જેને એમ કે અમરાપુરને જોયેલું હોવું જોઈએ. જો અધૂરા ગુરુ હશે ને તો અડધે દરિયે લઈ જઈને ડૂબશો તો ગુરુનો વાંક નહીં. એટલે પરમાત્મા એક વસ્તુ કીધું કે ગુરુ કરતા પહેલા એમ કે ચકાસણી કરજો, થોડા ટકોરા મારી જોજો કે સાચો છે કે નહીં એમ કે અને સાચાની શોધ કરશો ને અને જો ભાવ સાચો હશે તો જગતમાં ક્યાંક ને ક્યાંક તો ભેટો થશે જેમ કે પણ આપણો ભાવ સાચો હોવું જોઈએ. આપણે જ ખોટા આવીશું તો ગુરુ એવા જ ભટકાશે. પછી આપણે પરમાત્માને કહી કે અમને ખોટા ગુરુ એમ કે ભટકાણા તો પરમાત્મા એવું કહે છે કે તમને ચકાસણી કરતા આવડી નહીં, તમે કે પારખી ના જાણે એમ કે એટલે કીધું ને કે સંતની નિરખ અને પરખ તમે કરી જોજો, તમે નિરખી જોજો, એના જ્ઞાનને નિરખી જોજો અને એની પરખ કરી જોજો, ત્યારે એના મૂળ વસ્તુની ખબર પડશે. આ વસ્તુ એવી છે ને કે દાખલા તરીકે જીભ મારી, શરીર મારું, પણ શબ્દો મારા નહીં. શબ્દો એમ કે મારા શેઠના છે. આપણે કહેવાય ને કે આપણે એમ કહેવાય ને પેલા અભણ વ્યક્તિ, આ ભક્તિમાં એવું કહેવાય છે ને કે ભણેલાનું કોઈ કામ નહીં, બુદ્ધિ ને તર્કનો છે ને આ વિષય નથી એમ કે જગતના તમામ કાર્ય એમ કે બુદ્ધિ અને તર્કથી થાય, પણ ભક્તિમાં કહેવાય છે ને કે બુદ્ધિ અને ભક્તિ ઘરે મૂકીને તમે પ્રવેશ કરજો, ત્યાર પછી એમ કે તમને સમજાશે કે ભક્તિ વસ્તુ શું છે એમ કહેવાય છે.
એ કે એવું કહેવાય છે ને કે બુદ્ધિથી અને તર્કથી એમ કે તકલીફ પડશે, અને એટલે જ કહેવાય છે કે ગંગાનો પ્રવાહ છે કે તમે એમ કહેવાય ને કે વાદળ આવે અને વીજળી થાય ને વરસાદ વરસે તો તમે બધાએ જોયો હશે, પણ એમ કે એવું જોયું કે આકાશ કોરું છે, એકે વાદળ નથી ને એકે વીજળી ક્યાંય નથી, અને છતાં એમ કહેવાય ને કે ગંગાનો વરસાદ વરસે. આ એવું બને એમ કે સંતોએ કીધું કે તમારી દ્રષ્ટિએ છે ને તો ખબર પડશે કે સત્સંગના શબ્દો એટલે ગંગાનો વરસાદ છે, પણ તમારે ઝીલતા આવડવું જોઈએ. હૃદય સુધી જો પડશે શબ્દો તો એક દિવસે એમ કહેવાય ને એનો રણકાર ઉભો થશે ને જગતને ખબર પડશે કે કંઈક ભગતમાં જાગ્યું છે એમ કે. એટલે અમાર મહારાજ એક વસ્તુ કહેતા कि तेरी इबादत की सारे जहां पे असर होगी, तेरी इबादत की सारे जहां पे असर होगी, अगर नहीं हुई ना तो समझना तेरी कहीं कसर होगी. जो भक्ति में एम के सुगंध जगत ने जाए नहीं तो તમે માનજો કે ભક્તિ જાગી નહીં. કે ભક્તિ એવું કહેવાય છે ને કે પાતાળમાં થાય પણ એની એમ કે અસર આસમાને વર્તાય અને જગતને ખબર પડે, પણ અવસ્થા હશે તો ખબર પડે. કેમ કે સંતને એવું કહેવાય છે ને કે ભગવાનના ભગવાન છે ને એને સંત કહેવામાં આવે, પણ જગત એમ કે એને માણસ તરીકે લે છે એટલે ઓળખવામાં ભૂલ થાય. એમ કહેવાય કે એક વસ્તુ કહેવાય છે સત્ય, એમ કહેવાય કે 33 કરોડ દેવી દેવતા એમ કહેવાય ને કે મૃત્યુને ના રોકી શકે. મૃત્યુ જયારે એમ કે કોકને લેવા આવશે ને અને વચ્ચે એમ કે લાઈન લાગે 33 કરોડની, છતાંય એમ કે રોકી નહીં શકે, પણ એમ કે કોઈક સંત એમ કે સમર્થ ઉભો થયો ને તો મૃત્યુ જોઈને જ પાછું વળી જશે. કે સંત હોય ત્યાં સુધી એમ કે જવાય નહીં. તમને ખબર હશે કે પરીક્ષિત રાજાની એમ કહેવાય કે જેને 7મા દિવસે એમ કે તક્ષક કરડવાનો હતો, એમ કહેવાય કે ત્યારે એમ કે સુખદેવજી મહારાજે એમ કહેવાય ને કે એવું જ્ઞાન દીધું કે જેને 3.5 દિવસમાં આખી વસ્તુની ખબર પડી, અને પછી એમ કહેવાય ને કે પરીક્ષિત રાજાએ કીધું કે હવે તક્ષક કરડે ને તો મને કઈ વાંધો નહીં, પણ ગુરુ તમે ઊભા રહેજો, જ્યાં સુધી તક્ષક આવે અને મને કરડે ને મારા પ્રાણ ના જાય ને ત્યાં સુધી તમે રહેજો. ત્યારે સુખદેવજીએ કીધું કે જ્યાં સુધી હું હાજર રહીશ ને તો 7 દિવસ તો શું 700 વર્ષ વીતી જાય ને તોય તક્ષક નહીં આવી શકે. એમ કહેવાય કે મારી એમ કે આફા એટલી છે કે આવી શકે નહીં. હું જ્યાં સુધી એમ કે આ વસ્તુમાં અહીંયા હાજર છું ને ત્યાં સુધી એ પ્રવેશ નહીં કરી શકે, એટલે મારે જવું પડશે. ત્યારે એમ કહેવાય ને કે શ્રાપને પડશે, પણ એ મૃત્યુ કેવી હતી એને સ્વીકારી કે મારે જે જાણવું હતું ને એ બધું મેં જાણ્યું. એટલે મનુષ્ય દેહ છે ને એ 84 માંથી એક અવતાર છે. કે એને કીધું ને કે અત્યારે એમ કહેવાય કે 2 પગ દીધા પછી 4 પગ દઈશ ને ઘણા બધા પગે દઈશ. એમ કે જો બરાબર કર્યું નહીં ને તો એમ કહે કે મોકો પરમાત્મા દે પણ ઉઠાવતા આપણને આવડવું જોઈએ. કે પરમાત્મા કહે છે કે બધી સગવડ કરી હતી, ભજન વાળે બધી વ્યવસ્થા કરી, પાણી ને એમ કહે કે ચા ને બધું એમ કે ટાઈમસર દીધું, છતાંય એમ કે પરમાત્માનું નામ ના લઈ શકે. એટલે કે તમને સજા તો ડબલ થવી જ જોઈએ. એમ કહેવાય એટલે વસ્તુ આવી છે એટલે બધાએ કીધું ને એટલે સજા ભોગવી એના કરતા એમ કે તરી જઈએ તો ખોટું. આ સાચી વસ્તુને આપણે પકડીએ તો તરી જઈશું. એમ કહેવાય કે એટલે કીધું ને કે જયારે એમ કે આપણે કોઈક સંતને નમીએ ને ત્યારે એમ કહેવાય ને કે ત્યારે અહમ મરશે. એમ કે ત્યારે અહમ જાય. અને નમવું છે ને ઘણું કઠિન વસ્તુ છે. કેમ કે એમ કે ગુરુ ગમે ત્યાં બજારમાં મળશે કે કોઈ પ્રસંગમાં મળશે ત્યારે એમ કે તમને શરમ ના આવવી જોઈએ. પ્રણામ કરવાની શરમ આવે ને તો તમે ભગત કાચા. એમ કે પ્રણામ હંમેશા યાદ રાખજો કે તળિયા સુધી જવા જોઈએ. અડધા પ્રણામને પ્રણામ કહેવાય નહીં. હા છે કેમ કે અંગૂઠે સુધી જાય ને ત્યાર પછી એમ કે એનું ફળ જડે અને ભાવથી કરવા પડે. ઘણી વાર એમ કે ઘણા લોકો એમ કે આમ કરી પ્રણામ કરે, મેં કીધું આ કયા પ્રણામ છે. એમ કે આવા કોણ કરે. એમ કે પણ એમનો વાંક નહીં, અસલ વસ્તુની ખબર નહીં ને એટલી વસ્તુ એમ કહેવાય. દાખલા તરીકે બજારમાં એમ કે ઘણાનું કહેતો કે અમે સત્સંગના પ્રોગ્રામ કરીએ, કે તમે રહેવા દો ભાઈ, આ ઠેકાણા તો છે નહીં તમારે, તમે સત્સંગનો પ્રોગ્રામ કરતા હશો. મેં કીધું અમે નથી કરતા, અમારો શેઠીઓ કરે. એમ કે આમ જોઈને કોઈ વ્યક્તિની ખબર પડે ખરી ના. જ્યાં સુધી શબ્દ એમ કહેવાય ને કે બજારમાં પડે નહીં અને શબ્દોની એમ કે વરસાદ રચાય નહીં ને ત્યાં સુધી કોઈની ફરક એમ કે કરી શકાય નહીં. એટલે કહેવાય છે ને કે અનુભવીને એમ કહેવાય કે શબ્દોથી તમે પારખી શકશો, શાસ્ત્રકારને તમે પારખી શકશો અને દરેકને પારખી શકો, પણ તમારી અવસ્થા હશે તો. આ આંખો એમ કે પરમાત્માને ના જોઈ શકાય કે મારા મૂળ સ્વરૂપને તમે આંખોથી ના જોઈ શકો,
પણ તે જ્યારે એમ કે અવસ્થા થાય અને સુરતા લાગે ને ત્યારે ખબર પડે કે વ્યક્તિની અવસ્થા શું છે એમ કે. અને ઓળખાણની જ મજા છે. ઓળખાણ વગર કોઈ મજા નથી એમ કે. તમે મને ઓળખવાનું, તમને ઓળખું, અને એમ કે એ ઓળખાણમાં પરમાત્મા આપણને ઓળખે ને એવી વાત છે એમ કે. એટલે ભજનનો પ્રોગ્રામ એનું ફળ જે છે ને એટલું બધું છે કે જેને એમ કે કોઈ શબ્દો નહીં જેના. એવું કહેવામાં કે આખું અમદાવાદ તમે જમાડો ને, આખું અમદાવાદ એમ કે તોય એમ કે ભજનનો પ્રોગ્રામ એને ભારી પડે એમ કે. આ સત્ય વસ્તુ કહું એમ કે આમ તમને આમ શબ્દોથી લાગે નહીં, પણ વસ્તુ આવી છે. એને કીધું ને કે ક્યાં કોઈ ભગતના એમ કે ભાગ્યમાં ક્યાંક ભક્તિ પડી હશે અને સત્સંગના શબ્દો ક્યાંક એમ કહેવાય ને કે તીરની જેમ કોઈ હૃદયમાં વાગ્યા અને ભક્તિનું એમ કહેવાય ને કે જે ફળ છે ને જે ફરીથી જે જાગ્યું ને તેમાંથી એમ કે ભગતમાંથી એમ એક સંત પાકે અને પેઢીઓ ને પેઢીઓ સુધી એમ કહેવાય કે જગતને ભક્તિ કરાવે. એટલે કીધું ને કે માણસને ઓળખશો એટલે સંતને ઓળખશો તો પરમાત્માના દર્શન થશે. બાકી એમ કેમ કે પરમાત્માને સીધે સીધું ઓળખવા જઈશું ને કોઈ દિવસે ક્યારે એમ કહેવાય કે જણાશે નહીં. એટલે કીધું ને કે આપણે આયા ક્યાંથી અને ક્યાં જવાનું એનો એમ કહેવાય કે જવાબ જોઈએ એમ કહેવાય કે. એટલે કીધું ને કે મૂળ માલિક માંથી આપણે છૂટા પડ્યા એટલે આપણે પરમાત્માનો જ અંશ છીએ, પણ એમ કે પરમાત્માને ઓળખવામાં ભૂલ થાય. એટલે કીધું ને કે જ્યાંથી એમ કે નીકળ્યા પાછા ત્યાં સુધી ભળીએ નહીં ને. એટલે ગંગામાં એમ કે હિમાલયમાંથી ગંગા નીકળી અને પાછી હિમાલયમાં ભળે નહીં ને ત્યાં સુધી એમ કે આટા ફેરા કરવા પડે. એટલે એમ કે 2 પગ આવશે અને 4 પગ આવશે, બધા પગ ને પગ બધું ચાલતું રહેશે. 4 યુક્તિ આપણે આમ જ ભટકીએ ને એટલે હજુ સુધી આપણો મેળ નથી થતો એમ કે. એટલે પરમાત્માએ કીધું એટલે આ જન્મે એમ કે કંઈક કરી લો, મેળ કંઈક થઈ જાય તો બધા એમ કહેવાય ને કે બધા ચક્કરમાંથી છુટકારો. કે મારા ગુરુ એક વસ્તુ કીધી હતી કે આખા સંસારને દુઃખનો સાગર કહેવામાં આવ્યો. ગમે તેટલી એમ કે વસ્તુ હોય છતાં તમે જોજો અપેક્ષાઓનો એમ કે એક મોટો પહાડ હશે. એ અપેક્ષાઓ એમ કે ને એ છેલ્લે માણસ ખાટલે હશે ને અને એને પૂછવામાં આવે કે જીવવાનું એમ કે તમને મોકો મળે તો એટલે 2000 વર્ષો હજુ નીકળી જાય તો સારું, 2-4 કામ પતી જાય મારા એમ કે. કોઈને મરવું નથી એમ કહેવાય. પણ એમ કહેવાય છે ને કે આપણું જયારે મૃત્યુ આવે ને આપણને ખબર હોય એટલે નજીક છે ને તો આપણે તૈયારી હોય કે વાંધો નહીં કાલે આવતી હોય ને તો આજે આવે, પણ મારે જે વસ્તુ જાણવાની હતી ને જે વસ્તુનો મોકો મને મળ્યો ને એ વસ્તુ મેં જાણી, મારા ગુરુને મેં ઓળખ્યા અને જગતના નાથને મેં ઓળખ્યો ને પછી જગત મને ઓળખે કે ના ઓળખે મારે એનાથી કોઈ લેવા દેવા નહીં. એટલે કીધું ને કે આ નિજાનંદનો આનંદ છે, આપણે પોતે એને માણી શકીએ પણ કોઈ એને જાણી ના શકે. આ એવી મસ્તી છે ને કે ફકીર એમ કે ઓટલે બેઠો હતો અને તડકામાં ધમધોકતું તડકો હતો. એક માણસ નીકળ્યો કે કેમ છો મહારાજ એમ કહેવાય કે. એટલે પેલા કીધું ને કે અમારે તો મસ્તી મહારાજાની એમ કહેવાય. એટલે આવા મહારાજા આમ ધૂમ ધપતા તડકામાં એમ કે આ બેઠો કે તમને શું ખબર પડે કે સુરતા લગે તો જાણજો, ત્યારે ખબર પડે કે ભક્તિની મજા શું, પરમાત્માની મજા શું એમ કહેવાય. એટલે છેલ્લી વસ્તુ કહું આવશે. એટલે એક વસ્તુ કહું કે કોઈ પણ મંદિરે જઈએ ને તો પરમાત્માના દર્શન એટલે મૂર્તિના દર્શન માટે એમ કે આપણે સમયસર જવું પડે. સમયસર જઈએ નહીં તો દ્વાર બંધ મળે. એટલે સંતોએ કીધું ને કે એવા પરમાત્માને શોધજો કે અડધી રાતે દર્શન કરવા હોય ને તોય દ્વાર ખુલ્લા હોય અને મંદિર સુધી જવાની જરૂર ના પડે. એ શોધતો શોધતો તમને તમારા ઘરે જ મળવા આવે ને એવાને તમે જાણો ને એનું નામ છે અસલ પરમાત્મા. એટલે એમ કીધું ને કે સંતો એવા એમ કે ભગવાન છે કે જેના દ્વાર 24 કલાક ખુલ્લા હોય, જ્યારે દર્શન કરવા હોય, જ્યારે મળવું હોય, જ્યારે વાતચીત કરવી હોય ને તમે કરી શકો એમ કે. એની શરત એટલી છે કે તમને પરમાત્મા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ અને તમારી અવસ્થા જોઈએ. અવસ્થા હશે તો જ તમે જાણી શકો અને ત્યારે જ એમ કહેવાય ને કે દ્રષ્ટિથી તમે જગતને પરખી શકો. અત્યારે એમ કે ઓળખાણ ના થાય પણ એમ કે જ્યારે અસલ વસ્તુની એમ કે મૂડી થાય ને ત્યારે તમને ખબર પડે કે વ્યક્તિની અવસ્થા શું છે. કોક માણસને આપણે શબ્દોથી પારખીએ તો ખબર પડશે.
અને ઓળખાણ વગર જો મને કોઈ વ્યક્તિ મળે, મને ઓળખતો હોય તો મજા આવે એમ કે ને, ના ઓળખતો હોય તો માણસનો માણસ જ લાગશે, એમાં કોઈ ફરક નહીં એમ કહેવાય. દાખલા તરીકે એમ કે પ્રોગ્રામ ચાલુ ના થયો, જે લોકો પહેલી વાર મળ્યા હોય ને એમને થોડું હસવું આવ્યું હશે એમ કદાચ મનમાં, એટલે આમને જ્યાં બેહાડે એમ કે ઉપર એમ કે આવું ઘણા તો થયું હશે, મને તો ખબર પડે એમ કે વ્યક્તિની એમ કે હા એવું મનમાં થાય. પણ એને કીધું ને કે શબ્દોનો વરસાદ વરસશે ને પછી જ ઓળખાણની થોડી ખબર પડશે કે વસ્તુ છે શું, વ્યક્તિ એમ કે કોણ એમ કહેવાય. એટલે કીધું ને કે મૂળ વસ્તુને તમે જાણજો અને એમ કે તો જ આ વસ્તુની મજા આવશે. અજન જેવો આનંદ છે ને મેં જગતમાં ક્યાંય નથી જોયો. કોઈક વ્યક્તિ મને એવું કહે ને કે આખા જગતની સંપત્તિ જેટલી આખી બ્રહ્માંડમાં છે એટલી સંપત્તિ તમને એમ કે અર્પણ, પણ તમારે પરમાત્માનું નામ ભૂલવાનું એમ કે. તો મારો એક જવાબ હશે કે સંપત્તિને મારીને ઠોકર, પણ એમ કે હું પરમાત્માના નામને ના ભૂલું. માંડ 4 યુગમાં એમ કે ભેટો થયો હોય અને તને ભૂલી જવું તો મારા જેવો મૂર્ખો એકે નહીં એમ કે. એટલે ભાગ્ય જેમ કે પરમાત્માને એમ કે મળતા હોય છે અને એને છોડાય નહીં. ઘણા કહેતા હોય છે કે સંપત્તિની તોલે એમ કે ભગવાન શું આવે, એટલે એક વાર તમે એમ કહેવાય ને એને માણી તો જોજો, એના દર્શન તો કરી જોજો, ત્યારે ખબર પડશે કે પરમાત્મા જેવી એમ કે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ નહીં. પણ કહેવાય છે ને કે જેને સંસારની આટલી મોટી માયા રચાઈ, એ મહામાયાવીને મળવું ને એટલે માયાને તોડવી પડે, અને એના આશીર્વાદ વગર છે ને માયા તૂટે નહીં તો એના દર્શન છે ને થાય નહીં. તમારા અને પરમાત્માની વચ્ચે એમ કે અંતર કેટલું કહેવાય છે ને કે ખાલી અહમનો એક પડદો, અહમનો પડદો 4 યુગથી એમ કહેવાય ને કે આગળ છે એટલે પરમાત્માના દર્શન થતા નથી એમ કહેવાય. હવે અહમનો પડદો છે ને એ ક્યારે તૂટે કે કોઈ સદગુરુની એમ કે કૃપા વરસે અને આપણે એમ કે માથું દઈએ ને, માથા હાટે પરમાત્મા મળે, માથું કાપીને દેવું પડે. એ પાછું જીવતા, હો તમે સાંભળ્યું હશે કે જીવતા માથું દેવાય કઈ રીતના, તો એટલે કોઈક સંતને એમ કે માથું દેવું પડે, જીવતા માથું કાપે. અને કહેવાય છે કે જીવતો માણસ મરેલું, એટલે એને કહેવાય છે ને કે પેલું કહેવાય છે કે મરજીવા એને જ કહેવાય. એમ કે છીક એમ તળિયે સુધી જાય ને ત્યારે મોતી એમ કે મળે અને ત્યારે મૂળ વસ્તુની ખબર પડે. એટલે પરમાત્માને આપણે એક એવી પ્રાર્થના કરીએ કે પ્રભુ જેટલા દિવસો એમ કે આપણા બાકી એ બધા તને અર્પણ કર્યા, અને તને એમ કહેવાય ને કે તારે એમ કે ક્ષણે આ જીવનને મૂક્યું, તું એવું કરજે કે જીવનનો છેલ્લો દાડો આવે ને એના પહેલા પરમાત્માના દર્શન કરાવજે. અને મારી એમ કે પૂરેપૂરી તૈયારી, તો પરમાત્માએ કીધું ને કે 5 દાડા કે 25 વર્ષો બાકી હશે ને તો 5 દાડામાં ઓળખાવું અને 25 એમ કે વર્ષોમાં ઓળખાવું. તૈયારી તમારી જોઈએ કે તમારી તૈયારી કેટલી. હા, તમને પ્રેમ કરતા આવડે ને તો પરમાત્મા જડે, કે પરમાત્માનું હૃદય છે ને વજ્ર જેવું છે, પણ વજ્રને કોઈ ભેદી શકે ને એવું તીર જો કોઈએ એમ કે તૈયાર કર્યું, તો પરમાત્માએ કીધું કે પ્રેમનું તીર મારતા આવડે ને તો મારું હૃદય એમ કે મારું વજ્ર છે ને ભેદાય એમ કે, અને તમે એમાં પ્રવેશ કરશો ને ત્યારે તમને મૂળ વસ્તુના દર્શન થશે. એટલે સંતને એમ કે ભગવાનના ભગવાન કહેવામાં આવ્યા, પણ મૂળ વસ્તુને ઓળખશું પછી. અને પરમાત્માને છેલ્લી કેવી પ્રાર્થના કે ખૂબ કૃપા વરસાવે અને આમ એમ ભજન કરતા એમ કે જીવનભર રહીએ, અને ક્યારેય એમ કે પરમાત્માનો નાટો આપણાથી એમ કહેવાય ને કે તૂટે નહીં. બોલો સદગુરુ ભગવાન.